સાતમ એટલે શીતળા સાતમ। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે, ચૂલો સળગાવાતો નથી। સવારે પાણિયારામાં શીતળામાનો દીવો કરવામાં આવે છે અને આ કથા કરવામાં આવે છે। આ વ્રત કરવું સારું છે। એક ગામ હતું, એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા। દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી। નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી। શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજુ રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવતી હતી। ત્યાં તો પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ। એ વખતે શીતળામાની એમના ઘરમાં પધરામણી થઈ। ચૂલો સળગતો હતો, એ જોઈને તેઓ ગુસ્સે થયા। તેમાં તેઓ આળોટ્યા અને દાજ્યા। આથી શીતળામાએ તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો। શીતળામા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે। આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી। એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી અને સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી। આવીને બંનેએ જોયું ને નાની વહુને કહ્યું, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળામાં તો કોપાયમાન થયા છે। તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને માફી માંગ। માં તારી ઉપર દયા કરીને છોકરાને સજીવન કરશે। સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા માતા પાસે ચાલી। ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું। એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ। ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ, તું શા માટે રડે છે એ તો કહે। એટલે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપ્યા છે, મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માંગવા જાઉં છું। તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે। નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પડ હતું। તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા। નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું, બેટા તારી આંખમાં આંસુ કેમ છે? શીતળા માતા મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું। તો બાઈ શીતળા માને અમારું પણ પૂછતી આવજે ની કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે બંને શા માટે લડ્યા કરીએ છીએ। સારું કહીને નાની વહુ તો આગળ વધવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં તો એક ઝાડની નીચે મેલી ગયેલી ડોશી બેઠી હતી। તે વારંવાર માથું ખંજવાળતી હતી। એને જોઈને ડોશીએ કહ્યું, આવ બેટી, હું તારી જ રાહ જોતી હતી, તારો ટોપલો નીચે ઉતારીને જરા માથું જોઈ આપની, માથામાં બહુ ખંજવાળ આવે છે। આ સાંભળીને નાની વહુને દયા આવી એટલે ટોપલો નીચે મૂક્યો ને તે તો ડોશીનું માથું જોવા બેસી ગઈ। ઘણીવાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું, એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી। આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ। નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી, બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે। આમ કહી ડોશી તો અદ્રશ્ય થઈ ગઈ। ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને નાની વહુએ શીતળામાં ઊભા રહી ગયા। શીતળામાએ છોકરાને સજીવન કર્યો અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો। નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી। શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકીને એને માફી આપી અને હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો। પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું,
બેટી, ગયા ભાવમાં તે તળાવે એક સ્ત્રી હતી, એ બહુ અદેખી હતી. ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં. સવારમાં વલોણું કર્યા પછી કોઈને છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે. એના પાપનું નિવારણ કે જે તું જઈને તળાવનું પાણી ખોબામાં લઈ ચારેય દિશામાં અંજલિ આપે અને પછી તું પીએ એટલે પશુ પક્ષી અને વટે માર્ગુઓ એનું પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી. ત્યારે શીતળામાએ કહ્યું, બેટીએ બંને આખલા ગયા ઘઉંમાં દેરાણી જેઠાણી હતા. એમના ઘેર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા, એટલે એને આ ઘઉંમાં તેઓ આખલા બન્યા છે. તું જઈને એના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખજે તો તે સંપીને રહેશે. આટલું કહી શીતળામાં તો અંતર્ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી. આખલા પાસે આવીને એને વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકાબીજાના મિત્રો જેવા બની ગયા અને ડોક નમાવી પેલી નાની વહુનો આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી અને તેને તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલિ ભરી છાંટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારેય દિશામાંથી પશુ પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ તો પોતાના છોકરાને લઈને ઘેર આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી સાસુ રાજી થઈ ગઈ, પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું. બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી, પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠની રાતે ચૂલો સળગતો મૂકી એ તો સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈએ તો ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા એટલે દાજ્યા. એટલે શીતળા માતાએ તેની જેઠાણીને શ્રાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બળજો. અને સવારે જેઠાણી ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ ગયેલો પડ્યો હતો. એટલે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી. એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું, જા તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે એમને વિનવણી કરજે, એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતા પેલું તળાવ આવ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારીએ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાયો, પાણી પીશ નહીં, નહીતર મરી જશ. આથી એણે પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું, તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાવ, એની તારે શી પંચાત. આમ કહીએ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા. તેઓ લડતા હતા, પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ અને બોલી, હું ગમે ત્યાં જાવ, એની તમારે શી પંચાત. આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતા પેલી મેલી ઘેલી ડોશી મળી. એ ઝાડ નીચે બેઠી માથું ખંજવાળતી હતી. એને જોઈને આવેલી જોઈને કહ્યું, બેટા બહુ સારું થયું તું આવી ગઈ. તેમ મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી, તમારા જેવી મેલી ઘેલી ડોશીનું કામ કરવા નવરી નથી. હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું. આમ કહીએ તો ચાલી નીકળી. એ બહુ ભટકી, પણ એને કે શીતળા માતા મળ્યા નહીં. એ તો મરેલા છોકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિ ભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણના લીધે દીકરો ખોઈને બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. બોલો શીતળા માતાની જય.